आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यं भवरोगवैद्यं श्रीमद्गुरुं नमामि। अतिमतिमान देवगुरु सरखा जाने पण नहीं कही शके, कयूं कदापि विशाળ गगनवत जन मन मान समाई शके। सद्गुरु श्रोत्रिय ब्रह्मनिष्ठ पद सेवा थी शुद्ध ज्ञान थशे, अवर उपासन कोटि करो पण श्री हरि थी नहीं है तथशे। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 709 રાળજ ભાદરવો વિક્રમ સંવત 1952 એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં અને ઈસવીસન 1896 ચાલે છે તે દિવસે રાળજ તીર્થક્ષેત્રથી લખાયેલો પ્રસ્તુત પત્ર છે। કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, એટલે કે ખરેખર બહુજન હિતાય સર્વજન હિતાય સાર્વજનિક રીતે લખાયેલો પત્ર છે। એ જીન પ્રવચન જ છે એમ કહું તો ખોટું નથી। પ્રથમ બોલ છે, હે નાથ, કાં ધર્મ ઉન્નતિરૂપ કરવારૂપ ઈચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાવો, કાં તો તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાવો। આટલો વિચાર કરીએ। પરમ કૃપાળુ દેવે પરમાત્માને યાદ કર્યા છે, પોતે જ પરમાત્મા છે, એક પરમાત્મા બીજા પરમાત્માને યાદ કરે છે, સ્મૃતિમાં લાવે છે, સંબોધીને ઉદ્દેશીને પાછું પૂછે છે, અથવા તો આમ કરો આમ ન કરો એમ કહી શકે છે કે અમારી ઈચ્છા કે આપની આજ્ઞા અમારે માન્ય કરવાની છે, પરંતુ આપના મને મારામાં હવે વધુ ફરક નથી, એટલે આપની આજ્ઞા ઈચ્છા એ જ મારી આજ્ઞા ઈચ્છા છે, તો આપ કહો તો કરું અથવા આપ કંઈક કરો તો સારું। એ ભાગ્ય જેવું લખે તેવું કૃપાળુદેવ અહીંયા હે નાથ કરીને લખે છે। કોને લખે છે નાથ, કોને કહીએ છીએ? તો કે એક પરમાત્મા પોતાના પરમાત્માપણાને જ પડકાર કરીને કહેતું હોય તેમ કહે છે કે હે શુદ્ધાત્મ દ્રવ્ય, જો તું શુદ્ધ થયું છે, જો તે પરમાત્માપણું પ્રગટાવ્યું છે, તો તારે હવે શું કરવા જેવું છે, અથવા તો તું આટલું વિચારે, તું આટલું કરે તો સારું। એમ નાથનો અર્થ શું થાય? તો કે નસતા નાથ, જે બળદ અને એમાં નાકમાં પહેરાવી દે છે તે દોરી, તેને આપણે નથ કહીએ છીએ, નથની કહીએ છીએ, અને નાથ કહીએ છીએ કે તેનામાં પરોવાઈ ગયેલું છે। તો જે અનંત કાળમાં અનંત આચાર્ય ભગવંત, સિદ્ધ ભગવંત, પંચ પરમેશજી, ખાસ તો અર્યંત અને વધુમાં વધુ સિદ્ધ ભગવંત થઈ ગયા છે, એમના જ્ઞાનમાં પોતાની જ્ઞાન, એમના દોરડામાં એ પોતાનું દોરડું એમના આંગળિયામાં પોતે ભરાવી દીધું છે, તેવા કૃપાળુદેવ હવે ચાલ્યું જ જવાનું છે, અનંત સિદ્ધ થયા છે ત્યાં। તો કે એ પણ નાથ છે, તો પોતે પોતાને નાથ કહે છે કે તેની નાથ પહેરી છે, તેને નાથ બનાવ્યા છે। કોણ? તો કે અનંત તીર્થંકર થઈ ગયા, અનંત સિદ્ધ પરમાત્મા થયા, અને ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામી એની પાસેથી લાવ્યા છીએ, તેનું જ સુણીને સુણાવીએ છીએ, તેનું જ પ્રગટ કરીએ છીએ। તો એને પણ ત્યાં નાથ કહી દીધા છે તેમ સમજાય। નાથ, હે સ્વામી, હે માલિક, પછી પોતે પોતાને સંબોધીને કહેતા હોય તેમ આપણે જાણીએ છીએ કે સંન્યાસીની 10 અવસ્થામાં પણ એક નાથ આવે, ઘણા બધા આવે। એ બાવા જમાતમાં સંન્યાસીની પંગતમાં પણ એક નાથ શબ્દ બહુ અગત્યનો છે। આખો નાથ સંપ્રદાય કહીએ છીએ એ પણ આમાં બેસે છે, કેમ કે પોતે શુદ્ધ જ્ઞાન ચેતનાનો સ્વામી થઈ ગયો છે, માલિક થઈ ગયો છે। પછી કહે છે કે હે માલિક, હે સ્વામી, કોણ? પોતે પોતાને હે શુદ્ધ ચૈતન્ય સ્વામી। આપણે ગાઈએ છીએ, બોલીએ છીએ કે સહજાત્મ સ્વરૂપી શુદ્ધ ચૈતન્ય સ્વામી, પરમ કૃપાળુદેવને સંબોધીને દેવવંદન વગેરેમાં કહીએ છીએ। અહીંયા તો પરમ કૃપાળુ પરમાત્મા, પ્રગટ પરમાત્મા પોતે જ પોતાને સંબોધીને કહેતા હોય તેમ સમજાય છે। અનાથી મુનિ અને શનિક રાજાનો સંવાદ શ્રી ઉત્તરાધનજી સૂત્રમાં આવે ખરું, અને કૃપાળુદેવે કૃપા કરીને મોક્ષમાળાના શિક્ષાપાઠમાં પણ મૂકેલું છે। એમાં અનાથી મુનિ શનિક રાજાને સંબોધીને કહે છે કે હે શનિક રાજા, હું હવે આત્મા પરાત્માનો નાથ થયો,
એટલે કે હવે મેં દીક્ષા લીધી પછી અનાથી મુનિ કહે છે. હું અનાથ હતો અને મને લાગ્યું કે વ્યવહારથી જે 4 શરણા છે, અર્યંતનું, સિદ્ધનું, કેવલીનું, કેવલી પ્રરૂપિત ધર્મનું, અને મેં દીક્ષા લીધી, જીન દીક્ષા લીધી, અને પછી દશા થઈ એટલે લીધી. અને જે દશા થયા પછીની હવેની દશા છે એ કહે છે કે હવે હું આત્મા પરાત્માનો નાથ થયો. આ એક્ઝેક્ટ વર્ડિંગ્સ છે. આત્મા પરાત્માનો નાથ એટલે સ્વ અને પરનો નાથ થયો, તે કે પોતે પોતાનો નાથ છે અને પરનો નાથ પણ છે. કેમ કે હવે બીજાને માર્ગ બોધી શકે છે, કહી શકે છે. માટે બંને રીતે નાથ સમજાય છે. પોતે રક્ષક છે, બીજાનું સંરક્ષણ કરી શકે છે, માટે રક્ષક છે. તો એ આત્મા પરાત્માનો નાથ થયો. અહીંયા કૃપાળદેવ પોતે પોતાને ઉદ્દેશી સંબોધીને કહેતા હોય તો નવાય નહીં કે હે નાથ, હવે તું સમજ, હવે તું કર, કાં તો તું આ બાજુ જા, કાં તો તું આ બાજુ જા. બધા જીવોની રક્ષા કરે તેનું નામ નાથ. જ્યાં ઉપાધિ ત્યાં અનાથતા, ત્યાં સમાધિ ત્યાં નાથ પણ. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય શાસે. પ્રભુ શ્રીજીએ ક્રમમાં, ભક્તિમાં, પૂજામાં દરરોજ અગાશ આશ્રમમાં આપણે એ જ પૂજા ગાઈએ છીએ અને એ જ કડી પુનરુક્તિ પામીએ છીએ. કેમ કે ધ્રુવ પંક્તિની જેમ દરેક પૂજાની થાળી વાગે ત્યારે એક એક પૂજાએ આ જ ગાથા બોલવાનું વિધાન છે. કેમ તો કે ત્યાં સર્વજ્ઞ પ્રણીત ધર્મનું, તત્વનું શરણ રહું છું. અને આ ગાથાથી કે એ શરણ કોણ પકડાવે છે તો કે આ કાળમાં આપણને પરમ કૃપાળદેવે શરણ પકડાવ્યું છે, માટે તેમને સ્મૃતિમાં લાવીને બોલીએ છીએ. તો ઉપાધિ ત્યાં અનાથતા અને સમાધિ ત્યાં સનાથતા. તો કૃપાળદેવને તો સમાધિ છે જ, પરમાત્મા જ છે, એટલે સમાધિ જ છે. તેમ છતાં હવે પોતે પોતાના શુદ્ધાત્માને કહે છે હે નાથ, કાં ધર્મ ઉન્નતિ કરવારૂપ ઈચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાવ. 2 ઓપ્શન આપે છે. એમાં પહેલું શું તો કે કાં તો તું ધર્મની ઉન્નતિ આબાદી ઈચ્છે છે, એની જે ઈચ્છા કરી છે, જે જન્મથી જે જિજ્ઞાસા હતી કે કંઈક તત્વ સંબંધી જિજ્ઞાસા છે અને લોકોને આપું કે જગતને આપીને જાઉં, એ સહજપણે સમાવેશ પામે તો સારું, એ સમાઈ જાય તો સારું. સ્વરૂપમાં સમાઈ જવાય, સમજાય તે સમાય છે. તો એ ઈચ્છા પણ એમાં સમાઈ જાય તો કેમ? ત્યાં ઈચ્છાનો અર્થ આપણે માનીએ છીએ તેવો વિકલ્પાત્મક નથી. ત્યાં ઈચ્છા અભિલાષાના અર્થમાં છે અને જ્ઞાની ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી. તો સહજ સ્વરૂપ વિલાસીને આવી ઈચ્છા હોય તો ત્યાં ઈચ્છા એટલે કયા અર્થમાં છે એ સમજવા જેવો મુદ્દો છે. તો કે ત્યાં જ્ઞાની તો સહજ સ્વરૂપમાં જ છે. જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે, થાય તે થાય, ન પણ થાય. તો ત્યાં ઈચ્છા કોને કેવી તો કે આજ્ઞા અનુકંપા સંયુક્ત ઈચ્છા છે. એટલે કે આ અમારી આજ્ઞા છે, પોતાના ઉપર આજ્ઞા છે. અને અનંતકાળમાં જે પરમેશ્વર થઈ ગયા તે જ્ઞાની પુરુષોની આજ્ઞા પણ એ જ છે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું. તો અમારી એ આજ્ઞા અમારી પણ એ જ હોય, અમે પણ એ જ ઈચ્છાને આજ્ઞાને માન આપી રહ્યા હોય તો અમારે આવું કાંઈ પણ કરવું એ ઠીક લાગતું નથી. એટલે કે કાં તો એ ઈચ્છા છે એ સમાઈ જાઓ, એટલે કે અભિલાષા છે, બધું બરોબર છે, પરંતુ એવું કાંઈ કરવાની જરૂર નથી. સ્વભાવના સુખમાં રહીને મુસ્તાક રહેવાનું છે. સ્વકલ્યાણ સંપૂર્ણપણે કરી જાઓ અને આ સ્વરૂપમાં સમાઈ જવાની વાત છે. ને સમજ્યા તે સમાયા, પોતે સમાયા પણ છે, પરંતુ જે રહી સહી ઈચ્છાનો અંશ કે જરાક પણ અંશનો અંશ રહ્યો હોય તો કૃપાળદેવ નિખાલસ પુરુષ છે, નિર્દોષ પુરુષ છે. અને એ જ આવી નિખાલસતાપૂર્વક કહી શકે કે એક બાજુથી એ ઈચ્છાને કહું છું કે તું સમાવેશ પામી જા, તું સમાઈ જા, હૃદયાવિષ્ટ થઈ જા, કે જે બધું થઈ ગયું છે હવે જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. પોતે તો ધન્યરૂપ છે, કૃતાર્થરૂપ છે, પરંતુ એમનો લોક વ્યવહાર કે ઉદય વ્યવહાર જોઈને લોક માત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. લોકો ભૂલે છે, પોતાની દશા તો છે જ, પણ લોકોને લક્ષ નથી. એટલે બાહ્ય ત્યાગ, સર્વસંગ પરિત્યાગ લેવાની વાત હતી, એના અનુસંધાનમાં કહે છે. ટૂંકમાં ઈચ્છા કેવી હોય તો અનુકંપા સંયુક્ત ઈચ્છા છે, દયા છે, આજ્ઞા છે, જે કંઈ છે તે કરુણા કહીએ છીએ. નિષ્કારણ કરુણાશીલ કહીએ છીએ તો એ ઈચ્છા કહેતા અહીંયા અનુકંપા સંયુક્ત ઈચ્છા એટલે કે કરુણા છે. તો અંતે તો બીજાની દયા પણ મૂકવાની છે એમ પ્રભુ શ્રીજી કહે અને કૃપાળદેવ કહે. તો કે બીજી દયા મૂકી દેવાની છે તો પોતે પોતાનામાં સમાવવાનું છે, એ થાવ. એટલે કે કેવલ જ્ઞાન, અને કેવલ જ્ઞાન પછી જ્યાં સુધી મન વચન કાયાના યોગ હોય ત્યાં સુધી રહેવું, અને ત્યાર પછી સિદ્ધ દશાને પ્રાપ્ત કરીને સિદ્ધ શિલા પર પ્રવેશ કરવો. અથવા કાં તો તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થવું, કારણ વિનાના કાર્ય કાંઈ.
તો પછી રીઝન અને રિઝલ્ટનો સંબંધ ક્યાં જાય, કારણ કાર્યનો સંબંધ ક્યાં જાય? માટે જો ખરેખર તે ઈચ્છાના રૂપમાં હોય, ઈચ્છાના ફોર્મમાં હોય તો અવશ્ય કાર્યરૂપ થવું, એટલે કે ચોક્કસ જરૂરથી એ કાર્યમાં પરિણમી જાય તો સારું. અને અવશ્ય એટલે 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન, એને વશ થયા સિવાય જે થવું હોય તે થાવ. કાર્યને થવાનું હોય તો થાવ, સમાપન્ન થાય તો થાય, સમાપ્ત થાય તો થાય, નહીં તો અમારું તો ભવ કે દેહ કે આ જે જન્મ મરણ છે એ ચક્રનું સમાપ્તિ કરી રહ્યા છીએ. તમારે જે થવું હોય તે થાય, પરનું કલ્યાણ થાય તોય ભલે, ન થાય તોય ભલે, પણ અમે તો અમારા સ્વરૂપમાં સમાયા છીએ. નિર્ગ્રંથનો પંથ જે છે કે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. એટલે કૃપાળુદેવે મૂકી દીધું છે કે તમારે કરવું હોય તો કરાવો, ન કરવું હોય તો કાંઈ નહીં. એટલે કે બીજા ભગવાનને પરમાત્મા થઈ ગયા તેને કહેવાની બદલે પોતે પોતાની જાતને પરમાત્માપણાને ચેલેન્જ ફેંકીને કહેતા હોય કે ચાન્સ આપીને કહેતા હોય તેવું વધારે સમજાય છે. એને સંબોધીને કહે છે કે તમારે હવે શું કરવું છે. આપણે પણ ઘણીવાર વ્યવહારમાં બોલીએ છીએ કે મારું એક મન આમ કહે છે ને બીજું મન આમ કહે છે. મન તો એક જ હોય, પરંતુ ઘડીકમાં આમ કહે છે, ઘડીકમાં આમ કહે છે. અથવા એક દૃષ્ટિએ એક રીતે એમ થાય છે કે આમ કરું તો સારું, બીજી દૃષ્ટિએ બીજી રીતે, બીજી સમયે બીજી પડે આમ થઈ જાય છે. તો એ જેમ બે વિચાર કહીએ છીએ એમ અહીંયા કૃપાળુદેવ પણ કહે છે કાં તો આ થાવ કાં તો આ થાવ. વિચરે ઉદય પ્રયોગ એવી કૃપાળુદેવની દશા છે. આમ કરી નાખવું, તેમ કરી નાખવું, એ જમાનો ગયો, એ અવસ્થા ગઈ એવું નથી, પરંતુ જે થાય તે સહજ સ્વાભાવિકપણે જો ઉદય પણ એ પ્રકારનો હશે તો કરીશું, નહીં તો કાંઈ નહીં. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. જે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ પરિણમે તે દુષ્કર દેખાય છે. દુષ્કર કરવું અને દુષ્કર એટલે કઠિન લાગે છે. કરવું ઘણું કઠિન છે, કરવું અઘરું છે. આપણી ભાષામાં અઘરું, કૃપાળુદેવ કહે છે કઠિન છે, કઠણ છે, કઠોર છે. અહીંયા કઠિન વસ્તુ આવી ગઈ કે કરવી તો શકાય છે, અશક્ય તો છે જ નહીં, પણ દુષ્કર છે. કેમ કે અલ્પ વાતમાં મતભેદ બહુ છે અને તેના મૂળ ઘણા ઊંડા ગયેલા છે. નાની નાની વાતમાં, નહીં જેવી વાતમાં, નજીવી વાતમાં, ન કામની વાતમાં આપણે ઘણા મતભેદ છે. એક સામાન્ય 5 મિનિટ કોઈ સાથે વાત કરીએ તો પણ કેટલાય મતભેદ એમાંથી હોય. એટલે કે મતભેદથી દુઃખ થાય એમ નથી કહેવું, પણ મત અને ભેદ, મત જુદા પડતા હોય તેટલું જ આપણે રાખીએ છીએ. મતભેદ તો હોય અને થાય છે, પણ પછી મતભેદથી જે રાગ દ્વેષ વગેરે ભાવ કરીએ છીએ, વગેરે દુઃખ લાગે છે, તે ખોટું છે. ત્યાં આપણે અપરાધી થઈએ છીએ. બાકી બેના મત જુદા પડે તો મૂકી દીધું તો પછી વાંધો નથી, પણ તાણીએ છીએ, ખેંચીએ છીએ, પોતાના મતનો આગ્રહ રાખીએ છીએ અને એમાંથી દુઃખ થાય છે. તો અલ્પ વાતમાં મતભેદ બહુ છે. આ કાળમાં આટલું વધ્યું, ઝાઝા મત, ઝાઝા તત્વજ્ઞાનીઓ, ઝાઝા ક્લેશ ઝઘડા, ઝાઝો પરિગ્રહ વિશેષ આપણને મોક્ષમાળામાં વાક્યમાં મૂકી દીધું છે, મહાવાક્યમાં મૂકી દીધું છે. વળી તેના મૂળ ઘણા ઊંડા ગયેલા છે. થોડા મતભેદ છે એને તો કદાચ પહોંચી વળાય, પણ ઘણા છે અને મૂળિયા ઘણા ઊંડા સુધી ગયેલા છે. 200-500 ફૂટ કરતાં પણ ઘણા બધા ફૂટ આગળ ગયેલા છે, ઊંડા ગયેલા છે. એટલું જ નહીં, પણ મૂળ માર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે. એટલું જ નહીં, પણ મૂળ માર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવી હોય તો પણ ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહ આદિથી જળ પ્રધાન દશા વર્તે છે. આપણો જ માર્ગ છે, આપણા ઉપર જ આવ્યું છે કે મૂળ માર્ગ શું, તો કે જે આત્માનો માર્ગ છે, મોક્ષ માર્ગ છે. પણ કોણ લઈ જાય અને કોણ જાય છે, તો કે આત્મા પોતે જાય છે અને સદગુરુદેવ દ્વારા જવાય છે. તો એ જે વસ્તુ છે કે મૂળ માર્ગ કોને કયો, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ, એ તો ખરું, એ પહેલાંય હતો ને આજેય છે. પણ એ જે મૂળ સુધી પહોંચવા માટે આત્માને જે મૂળથી લક્ષ્ય કે ઉપયોગ થવો જોઈએ તે કોણ કરે અને કોણ કરાવે તે ઘણું દૂર છે. જીવોને, આત્માને આપણને ખબર જ નહોતી નથી કે આત્મા જેવી કોઈ વસ્તુ છે અને આ પદાર્થ છે અને બીજા 6 દ્રવ્ય છે, 5 દ્રવ્ય છે અને મારે મારું કલ્યાણ કરવું જોઈએ તો હું રસ્તે પડું અને મોક્ષે જવાય. એટલે કે મૂળ માર્ગ શું છે, અસલિયત શું છે, તો આત્માની અસલિયત તો શુદ્ધાત્મા દ્રવ્ય જ છે, શુદ્ધ ઉપયોગ છે. પરંતુ ન જોતામાં ન સમય વીતે ત્યાં, હજુ તો એક સમય બીજો સમય જાય ત્યાં આપણે ઉપયોગને અશુદ્ધ કરી નાખીએ છીએ, શુભાશુભ કરી નાખીએ છીએ. એટલે મૂળ વસ્તુ, મૂળ માર્ગ, મૂળ જ્ઞાન અને એની મૂળ જિજ્ઞાસા, એનાથી તો લોકો લાખો ગાઉ દૂર છે. પોતે પોતપોતાની રીતે કરી લીધું, માની લીધું, સ્વીકારી લીધું, તેને ધર્મ કહીએ છીએ. એ ઈષ્ટદેવ, ઈષ્ટદેવી રૂપે પછી જીન માર્ગ સુધી આવે, વિતરાગ માર્ગ સુધી આવે
તો પણ તેનું જે સતદેવ સદગુરુ સદ્ધર્મ તત્વ છે તેના પ્રત્યે લક્ષ નથી, તેની જિજ્ઞાસા નથી. અને માનો કે જિજ્ઞાસા છે તો પણ મોક્ષ દુર્લભ નથી, પણ મોક્ષદાતા દુર્લભ છે, એ સંતોષ પામતી નથી. એટલે આમાં કરવું શું, કેવી રીતે કરવું, આ ફાઈટું ત્યાં થીગડું ક્યાં દેવું. આખું આકાશ ફાટી પડે, એક થોડુંક હોય તો થાય, પણ બધેથી જ બધું ફાટી પડ્યું હોય, બધે જ તૂટી પડ્યું હોય, ત્યાં થીગડું ક્યાં દેવું એ પ્રશ્ન થઈ જાય છે. એટલે ઘણું કઠણ પડી જાય છે. ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે. ઘણા કાળ સુધી કૃપાળુદેવની ઓળખાણ થાય એટલે કે પરિચય થાય તો પણ જે કઠણ છે વસ્તુ એ કઠણ જ રહે છે. અત્યારે આવી દશા વર્તે છે. શું કામ? તો કે સામે જીવો એટલે કે આપણે બધા તો કે દુરાગ્રહવાળી જળ પ્રધાન દશા વર્તે છે. દુરાગ્રહ શું? તો કે યુક્તિ વિનાની હઠ. આગ્રહ એટલે હઠ કે રઢ તો સમજ્યા, પરંતુ દૂર એટલે ખરાબ એમ કહેવું એના કરતાં, અશુભ કહેવું એના કરતાં યુક્તિ વિનાની. એને કોઈ પ્રમાણ નથી, બેઝ નથી, આધાર નથી, યુક્તિ નથી, કોઈ ટ્રીક નથી, ટેકનિક નથી, સિસ્ટમ નથી, અને તેમ છતાં પોતાનો આગ્રહને પોતાનો હઠ પોતાની મત લાવીને ઊભા રાખી દે. તો એમાં કેવી રીતે કામ થાય? સમજતા જ નથી એમ જીવો થાય. એવું થાય છે કૃપાળુદેવને કે જળ જેવા થઈ ગયા છે, જળ પ્રધાન દશા વર્તે છે, બુદ્ધિહીનની જેમ વર્તે છે. બુદ્ધિ તો છે, મનુષ્ય ભવ છે, કાળા માથાનો માનવી છે, 21મી સદીનો, ગઈકાલ સુધી 20મી સદીનો હતો, તો એને બુદ્ધિ નથી. તો પણ કૃપાળુદેવ કહે છે કે સદબુદ્ધિ નથી, દુર્બુદ્ધિ છે, કુબુદ્ધિ છે, સન્માર્ગે વાપરતો નથી, ઉન્માર્ગે વાપરે છે. જળ જેવો થઈને બેઠો છે, બુઠ્ઠો છે. આપણે જેમ ચપ્પુ છરીની ધાર બુઠ્ઠી થઈ ગઈ, પેન્સિલની અણી ભાંગી તૂટી જાય, અથવા તો સાવ પાતળી થઈ જાય, સાવ ઘસાઈ જાય, તો આપણે કહીએ કે અણી બુઠ્ઠી થઈ ગઈ છે. તેમ જીવો, આત્મા એવા પણ બુઠ્ઠા થઈ ગયા છે. આત્મા હોવા છતાં, ચેતના હોવા છતાં, ધબકતું હૃદય હોવા છતાં, ઉપયોગ લક્ષણ ધરાવતા હોવા છતાં એ જળ જેવા થઈને વર્તે છે, અજ્ઞાની જેવા થઈને વર્તે છે. જળ પ્રધાન મુખ્યપણે જ્યાં જુઓ ત્યાં બધા જળની જેમ એટલે કે બુદ્ધિ વિનાનાની જેમ વર્તે છે. મૂર્ખ નથી લખ્યું, અહીંયા બુદ્ધિહીન જ કેવું છે, એટલે જળ કીધા છે. તો એવી દશા વર્તે છે. તેમાં શું થઈ શકે? એક પેન્સિલ જેવી, પેન્સિલમાં પણ અંદર પડેલી છે કાળું, આપણને ખબર છે લાકડું ને પેન્સિલ છે જ, કાર્બનનો ભાગ છે જ, અને હમણાં અણી કાઢશું તો એનાથી લખી શકાશે, સમ્યક પ્રકારે લખી શકાશે એ આપણને ખબર છે. તેમ છતાં ત્યારે આપણે શું બોલીએ છીએ કે પેન્સિલ બુઠ્ઠી થઈ ગઈ છે, અણી નથી, અણી કાઢવી પડશે. કૃપાળુદેવને પણ એ જ થાય છે કે આ બુદ્ધિ છે, ભારોભાર છે, પરંતુ બુદ્ધિહીન જેવું વર્તન કરે છે, તો એમાંથી અણી કાઢવાની છે, ઉપયોગ અને વિચાર રૂપે તીક્ષ્ણ પરિણતિ કરવાની છે, સૂક્ષ્મ પરિણતિ કરવાની છે. એનું ભાન કરાવવું જોઈએ. અત્યાર સુધીની જે પેરેગ્રાફ કે ભૂમિકા હતી તે પૂરી થાય છે કે આવા જીવો વર્તે છે, એમાંથી કામ લેવાનું છે, કામ કાઢવાનું છે. કલ્યાણ કરવાની ભાવના તો છે, ઈચ્છા તો છે, પરંતુ એ કેવી રીતે પૂરી થાય, આજ્ઞા કેવી રીતે માને, સમજે કેવી રીતે? એટલે તરત જ બીજો બોલ લખી રહ્યા છે કે ઉન્નતિના સાધનોની સ્મૃતિ કરું છું. હવે ઉન્નતિ શું? તો કે ક્યાંય પણ આગળ વધવું હોય તો આપણે આગળ શબ્દ વાપરીએ, અને આકાશમાં ઉડવું હોય તો ઊંચે કહીએ, ઊંચાઈ. તો કે ઊંચાઈના શિખર સર કરવા છે, પર્વત આરોહણ કરવાનું છે, 14 ગુણ સ્થાન સુધી પહોંચવાનું છે. તો પહેલેથી તળેટીથી શરૂઆત કરવાની છે. પહેલાં જે તે ગામ કે તીર્થ સુધી પહોંચીએ છીએ તે પુરુષાર્થ છે, પછી તળેટી, અને પછી 1 2 3 4 5 એમ 14 ગુણ સ્થાને કે જડવાનું છે. તો અહીંયા ઉન્નતિ આબાદ કરવાનો છે. આત્મા તો છે જ, અનંત ગુણનો ભંડાર છે, ખજાનો છે, પરંતુ એને એની ઊંચાઈનું ભાન નથી, એની શક્તિનો ક્યાસ નથી. તો એની ઊંચાઈ વધારવા માટે, વૃદ્ધિ કરવા માટે, ગુણનો વૃદ્ધિ કરવા માટે, અભ્યુદય કરવા માટે એટલે કે પ્રગતિ કરવા માટે, ને ગતિ અને પ્રગતિ હંમેશા સાથે જાય, એને આબાદ કરવા માટે, કર્મોથી આઝાદ કરવા માટે, કર્મના બંધનમાં તો છે પણ ત્યાંથી મુક્ત કરાવવા માટે જે કંઈ કરવાનું છે તેનું નામ ઉન્નતિ. શ્રેષ્ઠ રીતે કરવાનું છે, એની મહત્તા સ્થાપિત કરવાની છે. અને ઉન્નતિ કહીએ એટલે સ્ત્રીલિંગમાં, નારી જાતિમાં ગરુડની પત્ની. અત્યારે જેટલા પક્ષી હશે એમાં ગરુડ રાજા કહેવાય છે, એટલા માટે જ ને વિષ્ણુ ભગવાનનું વાહન મૂક્યું ખરું. તો એ શું કામ ગરુડ મૂક્યું છે? તો કે આકાશમાં ગમે તેટલી હાઈટ પર જાય એને પૃથ્વી પરનું તલમાં તલ જેટલું, રજમાં રજ જેટલું પણ દેખાય છે. એ ગરુડ પક્ષી કયો કે જે કયો તે,
તો અહીંયા ગરુડની વાત છે. તો એવી જ ઉન્નતિ સિદ્ધશિલા પરથી બધું જ દેખાય છે, અથવા તો બીજું બધું જ એની નીચે નીચે ને નીચે છે. તેમ એવો આત્માને ઉન્નત કરવાનો છે, ઊંચે ચડાવવાનો છે, સ્વરૂપ સિદ્ધ કરવાનું છે. સ્વરૂપ તો પોતાની પાસે જ છે, પહેલાં અહીંયા સિદ્ધ કરાવવાનું છે, પછી ત્યાં સિદ્ધ ગતિ કરીને પહોંચાડવાનું છે સિદ્ધશિલાએ. તો એ ઉન્નતિનો અર્થ થાય કે બરાબર છે ગરુડ પત્ની જ, તો કે એ ગરુડ અને ગરુડ પત્ની, તો કે એની જેમ જ આ સિદ્ધિ કરવાનું છે. નારી જાતિ કીધી, આત્માની સિદ્ધિ છે, સ્વરૂપની સિદ્ધિ છે. તો ત્યાં ઉન્નતિ એવી રીતે એના શિખર સર કરવાના છે, એના સોપાન સર કરવા છે, એના સાધનની સ્મૃતિ કરું છું, એટલે કે યાદ કરું છું, લખું છું. અને પછી ગુરુ રેખા મૂકી છે, 2 બિંડા અને 1 લાંબી લીટી, જે 84માં પત્રમાં મૂક્યું હતું, પછી લગભગ આવ્યું નથી, એ અત્યારે 709માં મૂક્યું છે કે આ ગુરુ રેખા બતાવી દઉં છું, આટલા બોલ કરશો, આ નીચેના 10 બોલ, આમ તો 9 જ, તો કે એ જો બોલની પ્રાપ્તિ થઈ ગઈ તો તમને આત્મા સંપૂર્ણ પ્રાપ્ત થઈ ગયો. એટલે કે આ ગુરુ રેખા કહેતા લક્ષ્મણ રેખા દોરી હોય, મર્યાદા દોરી હોય તેમ દોરી દઉં છું. આત્માની મર્યાદા છે, આ ચક્કરડાની બહાર જવાની જરૂર નથી, આથી બીજું શોધવાની જરૂર નથી. આ 9 પ્રમાણે જો થઈ શકે તો તમે અહીંયા પણ સિદ્ધ થઈ જશો અને સ્વરૂપ સિદ્ધિ થશે, એટલે છેવટની સિદ્ધિ પણ કેવલ જ્ઞાન વગેરે પ્રાપ્ત કરીને પણ સિદ્ધશિલા પર બેસી શકશો. એટલે કે આપણને છેક સુધી લઈ જવા માટે એ વિચાર કરી રહ્યો છે. વિચારના, મનોમંથનના, ઉહાપોના અંતે જે માખણ નીકળ્યું છે તે આપણને આપ્યું છે, અને તે હવેના બોલમાં છે કે આ રીતે કરશો, કે આ રીતે જો કરાવું અને અનુમોદું તો તમે પણ મોક્ષે જઈ શકશો, એવા આશય હોય તેવું લાગે છે. તો આ ગુરુ રેખા, લક્ષ્મણ રેખાની વાત છે. એમાં કયા બોલ આવે છે? પહેલો જ બોલ મૂક્યો છે, બોધ બીજનું સ્વરૂપ નિરૂપણ મૂળ માર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. હવે પ્રશ્ન થાય કે બોધ બીજ શું? એ પહેલાં પ્રશ્ન થાય કે બોધ એટલે શું અને બીજ એટલે શું? તો આપણે ઘણી જ વાર બોધ શબ્દ બહુ સામાન્યપણે લઈ લીધો છે, પણ બોધનો પર્યાય શબ્દ જ વિચારો તો જ્ઞાન, એટલે જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. આત્માનો બોધ કહેતા આત્મજ્ઞાન, તો જ્ઞાન, સમજ, બુદ્ધિ, વિચાર, જાગરણ, ચેતના, સંજ્ઞા, વિકાસ, ખીલવટ, શિક્ષણ, પરામર્શ, ચેતવણી, ઉપાધિ, પદ અને એક પ્રદેશ, આ બધા શબ્દ બોધના અર્થ છે. એટલે કે આ બોધ શબ્દ જેવો તેવો નથી. આપણે એમ માની લઈએ કે બોધ એટલે બોધ, પણ ઘણા કહે કે અમે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર લીધો, અમે આજ્ઞા ભક્તિ લીધી, તો ઘણીવાર એમ પણ આપણને સંભળાય છે કે અમે તો પરમ કૃપાળુ પરમાત્માનો બોધ લીધો. એટલે પ્રત્યક્ષપણે નથી, પરંતુ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને આજ્ઞા કરી, પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને આજ્ઞા કરી, અને આપણે એ રીતે એમને જ પ્રગટ કે સમક્ષ કે પરમાત્મા તુલ્ય ગણીને ત્યાં બિરાજમાન છે માનીને આપણે એમની પાસેથી લઈએ છીએ. એટલે કે ડાયરેક્ટ બોધ લેતા હોય એવી અદાથી, એવી શૈલી કે એવા ભાવથી એમ કરીને લેતા હોઈએ છીએ, તો તે પણ બોધ જ છે. ઘણા આજ્ઞા ભક્તિ બોલવાના બદલે બોધ લીધો કે, ઘણા મંત્ર લેવાની બદલે બોધ લીધો કે, અને ઘણા બોધની બદલે મંત્ર લીધો કે. હવે અમે એમાં મંત્રાઈ ગયા, અમારા મનનું, આત્માનું રક્ષણ તે ભગવાન કરશે, તેમના બોધથી થઈ શકશે, તેમના વચનથી થઈ શકશે, તેમના દીધેલા મંત્રથી થઈ શકશે. આ પણ બોધ છે. તો આ બોધ એટલે કે જ્ઞાન અને સમજ અને જાગૃતિ, એનું જે બીજ છે તે બીજ શું? તો કે બીયું, બિયારણ કહીએ તે બી. એક અનાજનો દાણો એને પણ આપણે બી કહીએ, અને સિંગના દાણાને પણ બી કે બિયા કહીએ, અને કોઈ પણ વસ્તુ વાવવા માટે જે બીજ છે એને પણ આપણે બી કે બીજ જ કહીએ, અને સાચું તે છે. તો આ દુનિયામાં, અધ્યાત્મની સૃષ્ટિમાં પણ બીજ મંત્ર કહેવાય છે, આપણે જાણીએ છીએ. તો બોધ, બીજ, એ જ આ મંત્ર, એ જ આ આજ્ઞા, એ જ સત્ય, એ જ રૂત, એ જ આશય, એ જ અભિપ્રાય, એ જ આધાર સ્થાન. આ બધું જ બીજ, બીજ અને બીજ. એટલે કે ક્યાંથી બીજ મળે? બોધ બીજ ક્યાંથી મળે? તો કે જેની પાસેથી હોય તે વાવે તો થાય. જેનો જાણકાર છે, કૃષિકારને જેટલી બિયારણની બીની ખબર પડે છે એટલી બધાને ખબર પડતી નથી. આપણે જાણીએ છીએ કે એ એનું કામ છે. તો અહીંયા પણ ભગવાન કહે છે કે બોધ બીજ, અને બોધ બીજનું સ્વરૂપ નિરૂપણ ઠામ ઠામ થાય. તો અહીંયા બોધ અને બીજ જુદા શબ્દ વિચારીએ. હવે બોધ બીજ સાથે શું? તો કે ઘણી રીતે વિચારણા કરવામાં આવે તો બીજ જ્ઞાન એ જ બોધ જ્ઞાન, અને બીજ જ્ઞાન શોધે તો કેવલ જ્ઞાન, એ પણ પત્રોમાં મૂકેલું છે. એમણે એક સુંદર મજાનું ચિત્ર બનાવ્યું છે, લંબચોરસ, અને એમાં મૂકેલું છે. આપણે જાણીએ છીએ વેદાંતના મનોમંથનના પત્રમાં અને રોજનીશીમાં પણ મૂકેલું છે, એ પણ જાણીએ છીએ. પછી 211માં પત્રમાં બોધ બીજ આપી દીધું છે. એ પણ આપણે વિચારવા જેવું છે કે જેની પ્રાપ્ત કરવાની દૃઢમતી થઈ છે તેણે પોતે
કંઈ જ જાણતો નથી એવો પ્રથમ દૃઢ નિશ્ચયવાળો વિચાર કરવો. ધીમે ધીમે લઈએ કે જેની પ્રાપ્ત કરવાની દૃઢમતી થઈ છે તેને, એટલે કે જેને પણ માર્ગની પ્રાપ્તિ કરવી છે, મૂળ માર્ગ સુધી જવું છે, તેણે પોતે શું કરવા યોગ્ય છે? તો કે હું કંઈ જ જાણતો નથી. પોતે આત્મા કંઈ જ જાણતો નથી એવા દ્રઢ નિશ્ચયવાળો. પાછો માત્ર બોલવા માટે પણ દૃઢ નિશ્ચય છે કે ખરેખર વાસ્તવમાં હું કંઈ જાણતો જ નથી. આજ સુધી મેં ન જાણવા યોગ્ય જાણ્યું છે. જાણવા યોગ્ય આત્મતત્વ તો કદી જાણ્યું નથી, પીછાણ્યું નથી, કદાચ એનો પરિચય કરવાનો પ્રયત્ન પણ કર્યો નથી. એમ દૃઢ નિશ્ચય થાય. પછી પ્રથમ વિચાર કરે છે. નિશ્ચય પહેલો થાય છે, પછી એનો જ પહેલો વિચાર કરે છે. અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. હજુ એમાં બોધબીજ ક્યાં આવ્યું? તો કે આ જ મંત્ર અને આ જ બોધબીજ છે. પણ કેવી રીતે થાય? તો કે આ વચન કૃપાળુદેવના જ વચન વાંચીએ છીએ. આ વચન સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષક રૂપ છે. એમાં સમસ્ત દ્વાદશાંગી સમાય છે, ષટ દર્શનનું સર્વોત્તમ તત્વ સમાય છે, અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. જ્ઞાનીના બોધનું બીજ ત્યાં મૂકી દીધું છે. સંક્ષેપમાં કહી દીધું. બધેથી લઈને 12 આગમ લઈને એ વાણી 14 પૂર્વનો સાર. 12 આગમ એટલે શું? અને ષટ દર્શનનું સર્વોત્તમ તત્વ એટલે શું? તો કે આત્મા જાણવો તે. જેના માટે હું અજ્ઞાની, બીજે જ્ઞાની. બીજા બધા જ્ઞાની નથી. જ્યાં ત્યાં મસ્તક મૂકવાનું નથી. કાંઈ ગલીએ ગલીએ ગામે ગામ ગુરુ કે જ્ઞાની હોતા નથી. એનું તો દુર્લભપણું જ રહ્યું છે. પરંતુ જ્યાં સત્પુરુષ સદગુરુના લક્ષણ લાગે, યોગ્ય લાગે, તો આપણને પરમ કૃપાળુદેવ લાગ્યા કે પ્રગટ પરમાત્મા અને વળી સદગુરુ, એ તો પછીનું વિશેષણ આવ્યું. તો કે જ્ઞાનીના બોધનું બીજ કયું છે? તો એને માની જવા જેવા છે. હું અજ્ઞાની, પણ તેઓ શ્રી જ્ઞાની, અને તેના ચરણ કમળમાં મસ્તક મૂકું છું. તો જ્ઞાનીના બોધનું બીજ ત્યાં આવી ગયું. તો કે આવું બોધ બીજ અને એનું સ્વરૂપ નિરૂપણ મૂળ માર્ગ પ્રમાણે ઠામ થાય. જેમ તેમ નહીં કે ચાલો તમે અમારાથી વધારે જાણો છો માટે ગુરુ, એમ નહીં. પરંતુ ખરેખરા અર્થમાં ગુરુ શિષ્યના સંબંધ જે રીતે હોવા જોઈએ, જે સતદેવ તત્વ હોવું જોઈએ, સદગુરુ તત્વ હોવું જોઈએ, જે સદધર્મ તત્વ હોવું જોઈએ, તો કે ગુરુ તત્વનો લોપ નહીં, પણ ગુરુ તત્વ પણ અહીંયા કયું છે એની મહત્તા બતાવી કે બોધ બીજ ક્યાંથી આવે, એનું સ્વરૂપ નિરૂપણ. સ્વરૂપ શું અને નિરૂપણ શું? તો કે કોઈ પણ વસ્તુની પ્રજ્ઞાપનીયતા 4 પ્રકારે હોય, સ્વરૂપ 4 પ્રકારે વિચારી શકાય: દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તો દ્રવ્યથી હું એક છું, અસંગ છું, આત્મા છું. તો હું એક છું ને આત્માને એક કહેવાય કે એક કહેતા આત્મા કહેવાય? એ ક્યાંથી શીખ્યા? કેવી રીતે આવ્યું? તો કે ગુરુ પાસેથી શીખ્યા. કૃપાળુદેવના બોધમાં આવ્યું કે દ્રવ્યથી આમ છે. તો એક આત્મા ઉપર આપણે ઉતાર્યું કે બોધબીજની રીતે વિચારીએ કે હું કોણ? એટલે તરત જ વિચારણા થાય કે હું આત્મા, અને હું આત્મા એટલે હું એક છું, હું આત્મા છું, અસંગ છું, સાથે કંઈ જ નથી. આત્મા જુદો જ છે, આત્મા અસંગ છે, આત્મા બધાથી જુદો છે. પછી દ્રવ્યથી, પછી ક્ષેત્રથી થાય કે અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય છું, બીજું કાંઈ મારું નથી. અત્યારે આપણે ક્યાં છીએ? તો આપણે એમ કહીએ કે આ દેશમાં, આ ગામમાં, આ શહેરમાં, આ આશ્રમમાં, અથવા તો આ સભા મંડપમાં બેઠા છીએ. એમ તો એમ કહીએ છીએ, બાહ્ય રીતે કહેવાય છે. અંતર્ગત રીતે તો આપણે જેટલી જગ્યા રોકીને બેઠા છીએ એ બાહ્ય દૃષ્ટિ છે. અને અંતર્ગત રીતે શું કહેવાય? તો કે અસંખ્યાત આત્મપ્રદેશ આપણા જે છે તે લઈને, તે ધરાવીને બેઠા છીએ. બીજે ક્યાંય બેઠા નથી, બીજે ક્યાંય ગયા નથી. આપણું મન ગમે ત્યાં સફર કરી આવે, પણ આપણે શું કહીએ કે અમે બેઠા છીએ તો અહીંયા, એટલે અમારું મન અમારી પાસે કહેવાય. પરંતુ એને મોકલી શકીએ ગમે ત્યાં, આકાશ પાતાળ વચ્ચે ગમે ત્યાં મોકલી શકીએ છીએ. અહીં બેઠા મોકલી શકીએ છીએ. એવી રીતે આત્મપ્રદેશ મોકલી શકાતા નથી. આત્મપ્રદેશ તો અહીંયા લઈને બેઠા છીએ, જ્યાં પણ છીએ ત્યાં. એ અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય છું. કાળથી તો કે સ્વપર્યાય પરિણામી છું. એક સમયથી જ જીવી શકાય છે, અને એ પ્રમાણે હું પરિણમી રહ્યો છું, તે છું. અને ભાવથી તો કે ભાવથી જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું જોઈએ, નિર્વિકલ્પતાથી રહેવું જોઈએ. મારો સ્વભાવ તો એ જ છે, આત્માનો સ્વભાવ એ જ છે, પણ નથી રહ્યો કે નથી સમજ્યો, એટલે અત્યારે સંસારી આત્મા તરીકે વિભાવ દશામાં અથવા તો દેહ અને આત્માને લઈને કમ્પોઝિટ ફોર્મમાં બેઠેલા છીએ. એટલે આવો જે બધો વિચાર કરવો તે આત્માનું સ્વરૂપ છે, બોધ બીજનું સ્વરૂપ છે. કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી હું શું છું, બોધ બીજ છે. અને પછી સ્વરૂપ છે, એનું સ્વરૂપ, અને પછી નિરૂપણ. તો કે વિશદ વર્ણન કરવામાં આવે, વિવેચન કરવામાં આવે, અને બરોબર વર્ણન કરવામાં આવે, ઓછુંય નહીં અને અધિકોય નહીં. એટલે કે વધારે પડતુંય કહી દેવાનું નથી, અને સહેજ પણ ઓછું પણ કહેવું ન જોઈએ. તેનું નામ બરોબર અથવા બરાબર. અહીંયા બરોબર કહ્યું છે.
તો કે એ બરોબર એ બોધબીજનું સ્વરૂપ નિરૂપણ છે. જો નિરૂપણ શબ્દ વાપર્યો છે કૃપાળુદેવે, એટલે જેમ તેમ વાત નથી લખી, વર્ણન નથી લખ્યું, ટીકા નથી લખી, વિવેચન નથી લખ્યું, પણ નિરૂપણ એટલે નિરૂપણ. જે નિરૂપણ શબ્દનો અર્થ કોઈ વાર ટીકા થાય, કોઈ વાર વિવેચન થાય અને કોઈક વખત બરોબર વર્ણન થાય. તો કે બોધબીજનું સ્વરૂપથી બરોબર વર્ણન કરવું, સ્વરૂપ દ્વારા બતાવવું અને મૂળ માર્ગ પ્રમાણે, ઇતર માર્ગ પ્રમાણે નહીં. મૂળ વસ્તુ એક જ હોય, મૂળ આત્મા છે અને મૂળ આત્માનો ઉપયોગ છે, આત્માનું સ્વરૂપ છે. એક જળ કે મૂળ કેટલા બધા ન હોય, પછી મૂળિયા પ્રસરે, પરંતુ હકીકતમાં કેવું હોય તો મૂળ તો એક જ હોય. એટલે કે જગતમાં ધર્મ કેવો હોય તો એક જ આત્મધર્મ, એને કોઈ નામ શબ્દ વિશેષણની બીજી જરૂર નથી. આત્માએ આત્માને મોક્ષે પહોંચાડવો, તેનું નામ આત્મધર્મ, મોક્ષ ધર્મ. મોક્ષ શબ્દ પણ પછી આવ્યો. તો કે આત્મધર્મ જ છે. એટલે બોધબીજનું સ્વરૂપ નિરૂપણ મૂળ માર્ગ એટલે કે આત્માના માર્ગથી, જ્ઞાન દર્શન ચારિત્ર દ્વારા. આત્માનો માર્ગ, મોક્ષનો માર્ગ શું છે? સીધો તો જવાતો નથી. તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરે એટલે મોક્ષ માર્ગમાં જવાય અને એ મૂળ માર્ગ છે. એ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ, ઠેર ઠેર, ઠેક ઠેકાણે, સ્થળે સ્થળે જે શબ્દ કયો તે થા, સ્થા અને મ સ્થિતિ સૂચક. એટલે ઠામ એટલે પાત્ર, ઠામ ઠામ વાસણ કહેતા હોઈએ છે સૌરાષ્ટ્રમાં. તે વાસણ બોલવાની બદલે સૌરાષ્ટ્રમાં હજુ પણ ઠામ બોલાતું હોય છે, કદાચ ગુજરાતમાં પણ બોલાતું હશે. તો કે ઠામ એટલે વાસણ, ઠામ એટલે પાત્ર, ઠામ એટલે વસ્તુ જેના આધારે રહે છે તે વસ્તુ. આત્મા, આત્મા પણ વસ્તુ છે. આત્મા કોના આધારે રહે છે? પોતાના આધારે રહે છે, આત્મદ્રવ્યના આધારે રહે છે. એટલે તે પણ ઠામ, ત્યાં તે વ્યક્તિ આવી ગઈ અને સ્થળ પણ આવી ગયું. ઠામ ઠામ એટલે ઠેક ઠેકાણે. તો કે ઠેર ઠેર થવું જોઈએ, ઠામ ઠામ થવું જોઈએ, ઠેક ઠેકાણે થવું જોઈએ. અને એક શબ્દનો અર્થ જે આપણે કહીએ છીએ તે વાસણ પણ થાય, આત્મા પણ થાય અને ઠેકાણું પણ થાય અને આસન પણ થાય. કે જ્યાં બેસે ત્યાં, આસ એટલે બેસવું, જ્યાં જાવતા જ્યાં બેસે ત્યાં, જ્યાં અડ્ડો જમાવે ત્યાં પોતાનું જ સ્થાન માનીને બેસે. એવી રીતે બોધબીજનું નિરૂપણ ગણવું જોઈએ. એટલે કે આત્મા હું છું અને મારો પોતાનો ભાવ, મારો પોતાનો આત્મા, મારું સ્વાતંત્ર્ય, ભાવ સ્વાતંત્ર્ય હું ન જવા દઉં, એ આસન પર અડ્ડો લગાવવાનું છે. આપણે ઊંધું કરીએ છીએ કે દેહાધ્યાસ છે, એટલે જે જગ્યા પર બેઠા તે જગ્યા મારી અને થોડા સમય પૂરતું હોય તો પણ ત્યાં અધ્યાસ થઈ જાય. આપણી અધિકારીની નથી, માલિકીની નથી, તો પણ આપણે તેને મારી માનીએ છીએ. દેહ આપણો નથી, છતાં દેહને પોતાનો માનીએ છીએ. આત્મા પોતાનો છે, અવશ્ય છે. કોઈ પણ સંયોગમાં, કોઈ પણ કાળમાં, ક્યારેય પણ આત્મા પોતાનો જ છે અને પોતાનો જ રહેશે. પરંતુ દેહ પોતાનો ક્યારેય નથી, તેમ છતાં એને માનવું નથી ને પોતાનો માને છે, તો એ દેહાધ્યાસ છે, ત્યાં સમજ નથી. તો કૃપાળુદેવને કહેવું છે, એમ લાગે છે કે બોધબીજ એનું સ્વરૂપ નિરૂપણ મૂળ માર્ગ પ્રમાણે ઠામ ઠામ થવું જોઈએ. આ મૂળ માર્ગ છે. આત્મા જ છે, એમાં તો કોઈ ના પાડે જ નહીં. જીવતું જાગતું બચ્ચું જન્મે અને તરત જ કહીએ કે એ જીવે છે, ત્યાં ડૉક્ટર્સને પણ એ જ ઇન્ટરેસ્ટ છે, એ જ રસ છે, ઘરનાને પણ એ જ રસ છે કે પેલું તો કેવું છે, કેમ છે, લાંબુ છે, ટૂંકું છે, પછી છે, પરંતુ એ જીવતું જાગતું છે. પછી મનુષ્યનું હોય કે બીજાનું હોય, અહીંયા મનુષ્યની વાત કરીએ તો એમાં રસ છે, એ લિવિંગ બિઈંગમાં રસ છે, જીવ તત્વમાં રસ છે, આત્મતત્વમાં રસ છે. કે તું આત્મા છે તો તારું સ્વરૂપ, તારું ગુણ તું બધું યાદ રાખીને સંભાળીને સંભાળી લે. એટલે કે હવે તારે સંભાળી લેવાનું છે, બીજા કોઈની ભાળ રાખવાની નથી. તારું નિજ સ્વરૂપ, તારો નિજ સ્વભાવ, એ જ તારું ઠેકાણું છે, એ જ ઠરવાનું ઠેકાણું છે, એ જ રહેવાનું ઠેકાણું છે. તો એને જ તારે સંભાળવાનું છે અને ત્યાં જ આસન લગાવવાનું છે. એટલે કે બોધબીજ કહેતા સીધી સાદી રીતે કહીએ ત્યારે સમ્યક દર્શન કહીએ અથવા આત્મજ્ઞાન કહીએ. એ પણ ખોટો શબ્દ નથી, સાચો જ છે. આત્મજ્ઞાન અને સમ્યક દર્શન અનુભવપૂર્વકનું ન થાય ત્યાર પહેલાંની જે દશા છે એને પણ બોધબીજ કહેવાય. કે એ બી વાવ્યું છે અને પેલું ઉગે છે, બહાર નીકળે છે અને દેખાય છે કે દર્શન થયા, દર્શન દીધા, આ બીમાંથી કાંઈક પણ ઉગ્યું, જે પણ ઉગવાનું હોય તે, તો એ આપણને દેખીતી રીતે દૃષ્ટિમાં આવે છે, નજરે પડે છે, આપણને દેખાય છે, બીજાને દેખાય છે. તો ત્યાં એ બોધબીજની ભૂમિકા કરી, ખેતર સાફ કર્યું વગેરે, પછી વાવી દીધું, વવાઈ ગયું અને પછી ઉગ્યું, ઉદયમાં આવ્યું, પછી ફળ, ફૂલ, પુષ્પ, ધાન, ધાન્ય બધું વગેરે થાય છે. તો એ જે કહેવું છે તે બોધબીજ છે. એટલે કે ત્યાં એ પહેલાં વાવી દીધું, એ ભૂમિકા થઈ ગઈ, ચોખવટ થઈ ગઈ, ચોખ્ખાઈ થઈ ગઈ અને પછી જે આપ્યું છે તે. એટલે આમ તો બોધ જ થયું. બોધરૂપી બીજ, વચનરૂપી અમૃત, જે શબ્દ કયો તે હ સત્પુરુષના વચનામૃત, તો એ વચનામૃત પણ બોધબીજ જ છે કે બીજું કાંઈ છે? તો કે એ જ બોધબીજ છે, પણ ઉગાડવા દેતા નથી.
અમારી જગ્યા છે આમાંની, તો એમ કહી દે અને ના પાડી દે, નકાર કરે, તો એવા જીવો છે. કેમ કે બુદ્ધિ જળ પ્રધાન દશા વર્તે છે. તો કૃપાળુદેવ કહે છે કે પહેલાં તો આ કરવાની જરૂર છે કે બોધ બીજનું સ્વરૂપ નિરૂપણ મૂળ માર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. દરેક જગ્યાએ પહોંચી વળીએ અને દરેક જગ્યાએ દરેક ઠામ ઠામ એટલે કે પ્રત્યેક આત્માને પ્રત્યેક આધાર કે પાત્ર જે છે એમાં પછી પાત્ર ઉપરથી પાત્રતા શબ્દ આવ્યો કે તેને તેની પાત્રતા પ્રમાણે આપી દઈએ. અપાત્ર કુપાત્ર હોય તો સત્પાત્ર સુપાત્ર કરીએ. આ કૃપાળુદેવની કરુણા છે માટે લખે છે. બીજો બોલ છે, ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. આમ કોન્ટ્રાસ્ટમાં લીધું જુઓ કે પેલું ઠામ ઠામ કલ્યાણ થાય, બધાને મોકલી દઈએ, પહોંચી દઈએ, સ્વરૂપ નિરૂપણ કરી દઈએ, બોધબીજ વાવી દઈએ, પછી ઠામ ઠામ એટલા જ ઠામ ઠામ મતભેદ પડેલા છે. પાત્રે પાત્રે મતિર ભિન્ના, તુંડે તુંદેર મતિર ભિન્ના. તો પછી એમાં કરવું કેવી રીતે? તો કે ઠામ ઠામ મતભેદથી કાંઈ જ કલ્યાણ નથી એ વાત ચૂંટણીના ઢંઢેરાની જેમ ફેલાઈ જવી જોઈએ. એ કેવી ખબર પડે છે? એના માટે કેટલો પ્રયાસ કરવામાં આવે છે. તો એ રાજકારણની વાત છે અને આ રાજકરણની વાત છે. ફેર એટલો જ છે. આ સાધન કરણ છે અને રાજ ભગવાનના છે ને પેલું પોલિટિક્સ રાજકારણ થઈ જાય છે. તો ઠામ ઠામ મતભેદથી કંઈ કલ્યાણ નથી. કલ્યાણ શું એનો જ લક્ષ્ય નથી. અને માનો કે માની લીધો હોય તો વિચારવા જેવું છે કે આવા મતભેદ રાખીએ કાંઈ થવાનું નથી. જ્યાં મત ખસશે ત્યાં સત તો હાજર જ છે. એટલે મતને સત વચ્ચે કે સતને મત વચ્ચે આટલો જ ફરક છે. પોતાની પાસે જ સત છે, એક પ્રદેશ પણ અસમીપ નથી જ. પરંતુ જેવું મતનું બારણું ખુલી જાય, સ્લાઇડિંગ ડોર હોય અને આમ સ્લાઇડ કરીએ અને અંદર જે ખજાનો છે એ દેખાઈ જાય, પહોંચી જવાય, મળી જાય અને આપણે લઈ લઈએ. એવી જ રીતે આ સતમતની વાત છે કે સત તો છે જ, પછી મત ખસેડી દઈએ. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને વાક્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે આ મત મૂકેલી દેવાની વાત છે. પોતાનો મત નાને પાયે પણ મુકાતો નથી. પોતાની માન્યતા, પોતાનો આગ્રહ, મને આમ લાગે છે, મને આ ઠીક લાગે છે, હું તો આમ જાણું છું, હું તો આમ માનું છું, એમ નાની નાની જે મતભેદ છે એ મૂકી દેવાની વાત. તો આપણે તો ઘણા બધા મોટા મસમોટા ગચ્છમતના ભેદ છે. તો કૃપાળુદેવને લાગી આવે છે કે આ ગચ્છમતના 84 ગચ્છ હતા, એમાંથી કેટલા કવે રહ્યા છે? તો કે ગચ્છમતની ને જાતિવેશની ને સંપ્રદાયની ને આ જે ચુંગાલ છે એમાંથી બહાર નીકળવાનું છે. એમાં જ્યાં ને ત્યાં નાની નાની વાતમાં દોરો આવડો હોવો જોઈએ, મોમબત્તી આટલી હોવી જોઈએ, આસન આવું હોવું જોઈએ, માળા આ પ્રમાણે કરવી જોઈએ, પૂજા આ જ રીતે થાય, એમ જે કેટલાક બધા નીતિ નિયમ હોય એની ના નથી, પરંતુ એનો આગ્રહ કે હઠ છે અને એ મતભેદ છે. અને બધી જ બાબતમાં મતભેદ છે, એનાથી કાંઈ કલ્યાણ નથી એ વાત ફેલાય. વસ્તુ છે પણ વસ્તુ કાંઈક જુદી હોવી જોઈએ. આ ગમતી નથી, આ ફાવતી નથી, આ અનુકૂળ નથી, આમાં કલ્યાણ નથી. કંઈક બીજેથી કલ્યાણ રહેલું છે. કલ્યાણનો માર્ગ કંઈક બીજો હોવો જોઈએ. એમ આપણી ખોજ ચાલુ કરાવવા માટે, જિજ્ઞાસા જગાડવા માટે કૃપાળુદેવ લખે છે કે આ રીતે કલ્યાણ નથી. એ વાત ફેલાવી જોઈએ. ત્રીજો બોલ છે, પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞા એ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દેવગુરુ, દેવતત્વ, ગુરુતત્વ, ધર્મ તત્વ એ 3 તત્વ છે. એમાં સદગુરુ તત્વનો લોપ હોઈ શકે નહીં, થઈ શકે નહીં. એટલે કે પ્રત્યક્ષ સદગુરુની મહત્તા બતાવી છે, આપણે માન્ય કરવા જેવી છે કે પ્રત્યક્ષ સદગુરુ હોય તો જ કલ્યાણ થાય છે. ત્યાં આપણે હંમેશા પ્રત્યક્ષ સદગુરુ એટલે સ્થૂળ દેહે જીવતા જાગતા વિદ્યમાન આપણી સાથે હસી બોલી વાત કરી શકે, આપણો દોષ તરત જ કઢાવી શકે, વગેરે વગેરે જે કહીએ છીએ તેને માનીએ છીએ. પરંતુ પ્રત્યક્ષનો અર્થ બીજી રીતે વિચારતા જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે પ્રત્યક્ષ. પ્રતિ અક્ષ, અક્ષ એટલે આત્મા, અક્ષ એટલે આંખ કે ઇન્દ્રિય પણ થાય. એટલે આપણે પેલો અર્થ હંમેશા કરીએ છીએ કે આંખની સામે હોય તે આપણી ઇન્દ્રિય આવી આંખ, અને ચક્ષુર ઇન્દ્રિયથી જે જોઈ શકાય છે, સામે જોઈ શકાય છે, જેને સ્પર્શી શકાય છે, વાત કરી શકાય છે, બોલી શકાય છે, જે આપણને તે પ્રમાણે કરી શકે છે, એમ જે કહીએ છીએ તે પ્રત્યક્ષ. એ દૈહિક સ્થૌલિક દૃષ્ટિએ થયું. અને ખરેખર દૃષ્ટિએ શું છે, અધ્યાત્મની દૃષ્ટિમાં શું? તો કે પ્રત્યક્ષ કહેતા જેણે પ્રતિ અક્ષ આત્માને સમક્ષ રાખીને વાત કરે છે, આત્માને પ્રાપ્ત કર્યો છે, તેનું નામ પ્રત્યક્ષ. તો પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞા એ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. કારણ કે દીવો પ્રગટ્યો હોય તે જ એના દીવો પ્રગટે છે, એના સંસ્પર્શથી પ્રગટે છે, બીજેથી ક્યાંથી પ્રગટે? લાગી છે તેને જ લાગી છે, તેના ચરણ સંગથી લાગે છે. તો એ જ પીવું પીવું કે આત્મા આત્મા કહીને પોકાર કરે છે એ બ્રાહ્મી વેદના છે. તે જ વસ્તુ કેવી છે કે પ્રત્યક્ષ હશે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે,
એવો પ્રત્યક્ષ કોઈ હોય, એવા સદગુરુદેવ હોય તો તેની આજ્ઞા એ ધર્મ છે એ વાત લક્ષમાં આવે. મોટે ભાગે એ વાત લક્ષમાં નથી જ. અત્યારે આપણને ગુરુનું મહાત્મ્ય લાગે છે, પણ ગુરુની આજ્ઞાનું મહાત્મ્ય ક્યારેય લાગ્યું નથી. જો લાગે તો અપૂર્વ એવું સમ્યક દર્શન થાય ને થાય. જો નથી થતું તો એનો અર્થ એ જ છે કે અપૂર્વ પુરુષ તો છે, કૃપાળુદેવ છે. અપૂર્વ પુરુષની આજ્ઞા પણ છે. અપૂર્વ પુરુષની વિચારણા નથી કરતા અને એ આજ્ઞાનું આરાધન કરતા નથી, એટલે સમ્યક દર્શન કે બોધ બીજની પ્રાપ્તિ નથી. તો પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞા એ મુખ્ય વાત છે. અને પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞા કહેતા જે જીનેશ્વર દેવોએ, જે જ્ઞાની પુરુષોએ પૂર્વે આત્મા અનુભવ્યો છે, તેમની આજ્ઞા શું છે? સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું. એ આજ્ઞા તો મૂળભૂત છે. સહજાત્મ સ્વરૂપ પ્રગટાવવાની આજ્ઞા, પંચ પરમેષ્ઠીએ જે પ્રગટાવ્યું છે તે સહજ સ્વરૂપ, અને તે આજ્ઞા મુખ્ય છે. એટલે કે સ્વસ્વભાવનું ભાન થવું એ આજ્ઞા મુખ્ય છે. એ તો વાત આજે પણ આટલું બોલીએ તો પણ લક્ષમાં નથી આવતી. આપણને એ લક્ષ થવો જ મુશ્કેલ છે. પછી આજ્ઞા ભક્તિની વાત આવે છે, પછી સ્થૂળ આજ્ઞાની વાત છે, પછી નિવૃત્તિ સેવવાની આજ્ઞાની વાત છે. પરમ નિવૃત્તિ સેવવી એ જ્ઞાનીઓની પ્રધાન આજ્ઞા છે. એ બધું પછી છે. પરંતુ પહેલું તો કે પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞા એ ધર્મ. કેમ કે શ્રી આચારાંગજી સૂત્ર પણ એમ જ કહે, આણાએ ધમ્મો આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. તો આજ્ઞા શું? ગમે તે ગુરુ, ગમે તે ગણાતા ગુરુ, મનાતા ગુરુ, મનાવતા ગુરુ કાંઈ પણ આજ્ઞા કહે એટલે એ કાંઈ પણ વાત કરે, આમ કરવું ન કરવું, એને આજ્ઞા કહેવાતી હશે? એ આજ્ઞા નથી. એ આદેશ, એ ઉપદેશ, એને કયો શબ્દ વાપરવો? તો કે એ આજ્ઞા આપનારા સમર્થ પુરુષોની વાત જુદી છે અને બીજું બધી વાત જુદી છે. તો આજ્ઞા તેને કહેવાય કે જે ભગવાને કીધી છે, અને જે જીન ભગવાને કીધી તે જ હંમેશા આ સદગુરુદેવ કહેવાના છે. એ બેમાં કોઈ ફેર નથી. પ્રત્યક્ષ સદગુરુ હશે તે પણ સતદેવ તત્વને, સદધર્મ તત્વનો માર્ગ ખુલ્લો કરશે, પ્રગટ કરશે, સ્પષ્ટ કરશે, ઉજ્જવળ કરશે, ચોખ્ખો કરશે, ચમકીલો કરશે. એનાથી જુદું, એનાથી પર, એનાથી વિરુદ્ધ ક્યારેય કહેવાનું હોય નહીં. અને એ જ સદગુરુ તત્વનો મહિમા છે કે સદગુરુ પદ મેં સમાત હે અર્હંતાદિપદ સર્વ તાતે સદગુરુ ચરણકો ઉપાસો તજી ગર્વ. એટલે સદગુરુ પદની મહત્તા તો પૂરેપૂરી છે, વધારે એની જ છે. અને સદગુરુ તત્વની ભૂલથી જ આપણી રજળપાટ રહી છે. જ્યારે કરવાના હતા ત્યારે ન કર્યા, નહોતા માનવાના ત્યારે માન્યા, અને તેમાં જ બખડ જંતર થયું. એ પણ એટલું જ સાચું છે. અને એ જ બખડ જંતર એ જ સદગુરુ જ કઢાવશે, એ પણ એટલું જ સાચું છે. એ હકીકત છે. તો પ્રત્યક્ષ કહેતા આત્મા પ્રાપ્ત કર્યો હોય તે સદગુરુ, અને તેની આજ્ઞા એ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. એટલે આપણે પરમ કૃપાળુદેવની આજ્ઞાથી જેટલો ધર્મ આરાધન થાય તે કરવો જોઈએ. હવે પરમ કૃપાળુદેવ, આ પરમ કૃપાળુદેવ તો હજુ પ્રકાશી રહ્યા છે આમાં કે એમ થવું જોઈએ. પોતે એમ નથી લખતા કે મારી આજ્ઞા એ ધર્મ છે, એ વાત ફેલાય. પણ પ્રત્યક્ષ એટલે આત્મા પ્રાપ્ત થાય તે. અને એ વખતે પોતે લખે તો પ્રત્યક્ષ બંને રીતે બેસે છે કે પોતે સ્થૂળ દૃષ્ટિએ, દૈહિક દૃષ્ટિએ સજીવન મૂર્તિ છે, હાજર છે. આ વિક્રમ સંવત 1952 લખાઈ રહ્યું છે. 1957 ચૈત્ર મહિનાની વદ પાંચમ સુધી પોતે હાજર છે. સ્થૂળ દેહે પ્રત્યક્ષ વિદ્યમાન છે. એ બંને રીતે બેસે છે. ચોથો બોલ છે દ્રવ્યાનું યોગ ડેશ આત્મવિદ્યા પ્રકાશ થાય. પહેલાં કોમા, પછી ડેશ, પછી આત્મવિદ્યા પ્રકાશ થાય. દ્રવ્ય જ શબ્દ મજાનો છે. આત્મા દ્રવ્ય છે પણ ભૂલી જઈએ છીએ. અને બીજી બધી દ્રવ્ય એટલે પૈસો, ધન, લક્ષ્મી વગેરે દ્રવ્ય તરત જ યાદ આવે છે. તો કે અહીંયા તો દ્રવ્ય કહેતા આ આત્મા દ્રવ્યની જ વાત છે. તો કે દ્રવ્ય કહેતા આત્મા, અને જે લોક કયો છે એમાં બીજા બધા દ્રવ્ય પણ રહેલા છે. તો એ બધા દ્રવ્યોનું સ્વરૂપ સમજાવે કે બધા જ દ્રવ્ય સ્વતંત્ર છે, એના ગુણ સ્વતંત્ર છે, એનું પર્યાય, એનું પરિણમન બધું જ સ્વતંત્ર છે. એવું જે શાસ્ત્રમાં કે ગ્રંથમાં બતાવે તે દ્રવ્યાનું યોગ છે, કે દ્રવ્યની મહત્તા સૂચવે છે. તો કે એકલા આત્મદ્રવ્યની છે એમ નહીં, પણ બીજા પણ દ્રવ્યો છે. દુનિયામાં આપણા એક માટે જ જન્મ્યા છીએ અને આખી દુનિયા આપણા એકની જ છે, આપણી માલિકીની છે એમ નથી. દુનિયામાં બીજા પણ જન્મ્યા છે, જીવે છે, અનંતા છે, અનંતા રહેશે, અને અત્યારે પણ છે અને હતા. તો આપણા એકનું બધું નથી એમ જેમ આપણે માનીએ છીએ તેમ છ દ્રવ્યનું સ્વરૂપ સમજાવતા આપણને લાગે, એટલે એનું મહત્ત્વ બતાવ્યું. દ્રવ્યાનું યોગમાં છ દ્રવ્યનું સ્વરૂપ સમજાવે તો સમજાય છે કે આવડી મોટી બ્રહ્માંડ છે, અખિલ બ્રહ્માંડ છે, 14 રાજલોક છે, આપણું એક જ નથી. અને આમાં આપણું અસ્તિત્વ એક આત્મા તરીકે અનંતું છે, મહાત્મ્યવંતું છે. પરંતુ બીજી ઉદારતા, વિશાળતા આવી જાય છે. બાકી આપણી પાસે છે જ શું?
આપણી રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ જે સ્થૂળ છે એનું કોઈ મહાત્મ્ય નથી. એ પણ દ્રવ્યનું સ્વરૂપ સમજતા દૃષ્ટિ ખુલી જાય છે કે આપણે કાંઈ જ નથી અને જે છીએ તે એક આત્મા છીએ. તો આત્મા રૂપે આપણા જેવો કોઈ શ્રીમંત નથી. સારું થયું ભગવાન કે અમે જડ ન થયા, આપણે આત્મા થયા. એટલે કે હવે આત્મા જ રહીશું, ગમે ત્યારે પણ આત્મા જ રહીશું. જો જડ હોત તો સવાલ નહોતો. જડ પણ એક દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય કહીએ છીએ તે. તો કે જીવ અજીવ એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, કાળ અને વચ્ચે રહ્યું તે જીવાસ્તિકાય એટલે આત્મા પોતે. તો કે આ જે 6 દ્રવ્ય છે એને જ લોક કહેવાય, એને જ દુનિયા કહેવાય. અને આ 6 દ્રવ્યનું સ્વરૂપ જે કોઈ સમજાવે છે કે બધા દ્રવ્ય પોતપોતાનો રોલ ભજવે છે અને છતાં એકબીજાને અવકાશ આપે છે, ચાન્સ આપે છે અને દરેક પોતપોતાનું જાણે. પોતપોતાના પલ્લામાં કાર ચલાવતા જઈએ છીએ, પોતપોતાની લાઇનમાં જઈએ છીએ, બધા જ રોડ પર છે પણ બધા પોતપોતાની જવાબદારી સમજે છે, કર્તવ્ય નિભાવે છે, નીતિ નિયમ પાળે છે. એ જ બંધારણ અહીંયા લાગુ પડે છે કે આત્મા છે, દ્રવ્ય છે. તો એ દ્રવ્યાનુયોગમાં 6 દ્રવ્યનું સ્વરૂપ સમજાવે છે. અને એ ફેંસલો કોની સાથે લેવાનો છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, એ 4 દ્રવ્ય તો ઉદાસીનપણે સહાયક છે. તે અપેક્ષા કારણ છે, સહાયક કારણ છે, પરંતુ પોતે જ મુખ્ય છે એવો આત્મા. અને તેમ છતાં સામે પૂતગલની પણ અચિંત્ય અસીમ શક્તિ છે. જેટલી આત્માની શક્તિ છે એવી સામે પૂતગલની પણ અચિંત્ય અસીમ શક્તિ છે. બંનેની અનંતી શક્તિ છે, પરંતુ પૂતગલ કરતાં આત્માની અનંતી વિશેષ છે. અનંતામાં પણ 9 ભાગ પડે એમાં આત્માની અનંતી શક્તિ વિશેષ છે. અને એ વિશેષ શક્તિ હોવાથી વળી તેનો ન્યાય પુરસ્સર નિર્ણય કરી શકે છે. ધીસ વે ઓર ધેટ વે, આ બાજુ કે તે બાજુ, પણ ફેંસલો લઈ શકે છે. બીજા તો અજીવ છે. જળ દ્રવ્ય કરી શું શકે આપણને? જળ કર્મ શું કરી શકે? શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય? આ બધું જ દ્રવ્ય સંગ્રહ, કર્મગ્રંથ, પંચાસ્તિકાય, તત્વાટ સૂત્ર, તત્વાટ સાર વગેરે વગેરે શાસ્ત્રોથી, બીજા પણ કેટલાક સત્શાસ્ત્રો છે એનાથી સમજાય. તો એવા દ્રવ્યાનુયોગના શાસ્ત્રોથી, સમજથી આત્મવિદ્યા પ્રકાશ પામે. આત્મવિદ્યા કહેતા આત્માનું જ્ઞાન. સા વિદ્યા યા વિમુક્તય, વિદ્યા તો તે જ કે જે મોક્ષે લઈ જાય, વિમુક્તિમાં લઈ જાય, મોક્ષમાં લઈ જાય, આત્મવિદ્યા. તો આ બધા દ્રવ્યાનુયોગ તો એવા કે જે આત્માને મોક્ષની વિદ્યા પ્રત્યે લઈ જાય, એનું નામ વિદ્યા. એટલે કે મોક્ષ પ્રત્યે લઈ જાય છે. એટલે આત્મવિદ્યા પ્રકાશ થાય, આત્માનો જ્ઞાનનો ઉઘાડ થાય, ઉજ્જવળ થાય, પ્રકાશ થાય. ઉપયોગ સૂક્ષ્મપણાને ભજે, તીક્ષ્ણપણાને ભજે, તે કરવું જોઈએ. ટૂંકમાં દ્રવ્યાનુયોગ ગહન છે, ગંભીર છે, સૂક્ષ્મ છે, બધું છે, પણ એની મહત્તા ગાય છે. જુઓ, અહીંયા કથાનુયોગની વાત મૂકી નથી, પ્રથમાનુયોગની વાત મૂકી નથી કે કથા વાર્તા દૃષ્ટાંતથી તમે આત્માનો પ્રકાશ ઉજ્જવળ કરો, એમ અહીંયા મૂક્યું નથી. કેમ કે પ્રથમાનુયોગ છે, એકડા બગડા જ છે. પછીથી ચરણાનુયોગ, કર્ણાનુયોગ અને છેલ્લે આવે તે દ્રવ્યાનુયોગ. એટલે કે સીધા ચઢાણ છે. એકડો શીખવાની જરૂર સાથે સાથે સીધી 100ની વાત છે. પછી 2 થી 99માં પેલા બધા આવે છે. એ આવે છે હવે કે ત્યાગના, વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. એટલે કે મોક્ષ માર્ગની સાધનામાં જે કોઈ છે તે બધા સાધુ છે, સાધ્વીજી છે, શ્રાવક છે, શ્રાવિકાજી છે, બધા જ છે. એમાં વધારે શાસનની ધુરા સોંપાઈ હોય તો સાધુ ભગવાન, સાધ્વીજી ભગવાન, એટલે શ્રાવક શ્રાવિકા પછી મૂક્યા. પરંતુ સાધુ સાધ્વી જેમ કહેશે તેમ શ્રાવક શ્રાવિકા કરશે. માટે એનામાં ત્યાગ વૈરાગ્ય વિશેષ હોવો જોઈએ. ત્યાગ વૈરાગ્ય હોય ત્યારે તો સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યા હોય, સંયમ અંગીકાર કરે, દીક્ષા લે. પરંતુ એવું ઓછું બને છે, અત્યારે જુદું દેખાય છે, એટલે કૃપાળુને લખવું પડ્યું. એના વિશેષપણાથી સાધુઓ વિચરે. જે હોય તેનાથી વધવો જોઈએ. ત્યાગ વૈરાગ્ય હતો એટલે દીક્ષા લીધી, પછી ભૂંસાળ્યો એમ ન ચાલે. એ વૈરાગ્ય વર્ધમાનપણાને પામવો જ જોઈએ, એ મેન્ટેન તો કરવો જ જોઈએ. તો એ જે ત્યાગ વૈરાગ્ય છે તે માત્ર સાધુ સાધ્વીને લાગુ પડે છે એમ નથી. મોક્ષ માર્ગની જે કોઈ સાધના કરે છે તે બધા જ સાધકોને પણ લાગુ પડે છે. એટલે આપણે વિશાળ અર્થમાં લઈએ તો સાધુ સાધ્વીજી, નહીં તો બધા જ આવ્યા અને તેમને લાગુ પડતી વાત. હંમેશા સદગુરુ કે સત્પુરુષ કરતાં તેમના શિષ્યોનો અથવા તો તેમને અનુયાયી અથવા તેમને માનનારા જે કેવું હોય તે, એ બધાનો વૈરાગ્ય હંમેશા વધી જવું જોઈએ. ત્યાગ અને વૈરાગ્ય ગુરુ કરતાં શિષ્યનો હંમેશા વધતો કે વધેલો હોવો જ જોઈએ. કેમ કે એક જમાનામાં ગુરુ પણ શિષ્ય હોય ત્યારે તેનો પણ એટલો જ ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય. પછી ગુરુ થતાં ઓછો નથી થઈ જતો, પણ કહેવાની એક રીત છે, એમનો તો હોય જ, પાછો વધતો જ હોય. પણ માનો કે ફેરફાર આવ્યો તો પણ શિષ્યનો વૈરાગ્ય કે ત્યાગ તો ચઢિયાતો જ હોવો જોઈએ, વધારે હોવો જોઈએ.
ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. આ જ્ઞાન પ્રાપ્તિની વાત છે કે ઉન્નતિના સાધનો કયા કયા છે એમાં મૂકેલું છે, એટલે એની પણ એટલી જ મહત્તા છે. અને પાછું કહી દીધું છે કે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. જો એમાં જ અટકી રહ્યા તો પાછું પોતે શું છે તો કહેવાનું રહી જાય, કરવાનું રહી જાય છે. એટલે તરત જ બોલ છઠ્ઠો મૂક્યો, નવતત્વ પ્રકાશ. 10 વૈકાલિક જે સૂત્ર, 10 અધ્યયન, 4થું અધ્યયન, 12મી ગાથા. કે જે જીવ એટલે કે જે આત્મા અજીવનું સ્વરૂપ જાણતો નથી, એટલે કે જળનું સ્વરૂપ જાણતો નથી, અને જે જીવ જીવનું સ્વરૂપ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, તે અબુધ આત્મા સંયમમાં શી રીતે સ્થિર રહી શકે. આ દીક્ષા પછી નવતત્વ પ્રકાશ મૂક્યું એટલે યાદ આવી જાય એમ છે કે સંયમની રક્ષા કે સંયમનો નિર્વાહ કેવી રીતે ટકાવી શકે જો જીવને જીવાજીવનું જ્ઞાન નથી તો. માટે તો એક ઉત્તરાધનજી સૂત્રમાં જીવાજીવ વિભક્તિ નામનો અધ્યયન મૂક્યો છે, 36મું અધ્યયન છેલ્લું. તો અહીંયા કહેવાની વાત એમ છે કે નવ તત્વ જાણ્યા વિના, જીવ અજીવ તત્વ જાણ્યા વિના એ સંયમમાં સ્થિર રહી શકે નહીં. એટલે કે જીવ અને અજીવનું જ્ઞાન કરવું જોઈએ, અને જીવાજીવનું જ્ઞાન કરવા માટે નવ તત્વ આવી ગયા. નવે નવ તત્વમાં મુખ્ય તો જીવ અને અજીવ છે. એકલું જીવ તત્વનું જ્ઞાન લખ્યું કયું નથી, એ આપણે યાદ રાખવા જેવું છે. જીવનું પણ જ્ઞાન હોવું જોઈએ, અજીવનું પણ હોવું જોઈએ. એકલું ચેતનનું જ્ઞાન કયું નથી, જળનું પણ જ્ઞાન કયું છે. આત્મા અને અનાત્મા એ જુદું ક્યાં પડે? આત્માનું જ્ઞાન જાણી લીધું તો એમાં આપણે અજીવનું જ્ઞાન કે જળનું જ્ઞાન જાણ્યું હોય તો જ આત્માનું જ્ઞાન થઈ શકે. કેમ કે એ અભિપ્રેત છે, એક જ વસ્તુની બે બાજુ છે. પહેલાં ઊંધી હાથમાં આવે એટલે તરત ખબર પડે કે આ તો ઊંધું લાગે છે, એટલે આપણે સીધી કરીએ. તો એ ઉલટાવાનું છે, એટલે અજીવનું જળનું જ્ઞાન થાય એટલે તરત જ પછી ચેતનનું જ્ઞાન પણ થવું જોઈએ. બંને સાથે છે, ચેતનનું જ્ઞાન થાય અને જળનું જ્ઞાન તો થવાનું જ છે. એટલે બંને રીતે જાણવાની વાત છે. એટલે કૃપાળુદેવે તો મૂક્યું છે, પણ શાસ્ત્રોમાં મૂક્યું છે કે જીવાજીવ સાથે જ આવે, કે જીવાજીવનું જ્ઞાન કે જીવાજીવના સ્વરૂપનું જ્ઞાન થાય છે. એટલે કે જળ ચેતનનો ભેદ જેને પડે છે તે જ સંયમમાં સ્થિર રહી શકે છે, બાકી રહી શકતા નથી. પછી તો આપણે જાણીએ છીએ કે જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, આ નવ તત્વ છે. અને નવ તત્વ જાણવા એટલે જ જરૂરી છે. એટલે એનો પ્રકાશ થાય. પ્રકાશ એટલે માત્ર જાણવા એમ નહીં, પ્રકાશ એટલે પ્રસિદ્ધિમાં આવે, પ્રકાશ એટલે ઉજ્જવળ થાય, પ્રકાશ એટલે પ્રગટ થાય, પ્રકાશ એટલે સ્પષ્ટ થાય, અને પ્રકાશ એટલે પ્રસાર થાય, ફેલાવો પામે, એનો વિસ્તાર થાય. અને જે આપણે પુસ્તક પ્રકાશન કહીએ છીએ તે તો કે જે તે સબ્જેક્ટ હોય, જે તે નવતત્વની વાત ચાલે છે તો એની વ્યાખ્યા કે વર્ણન જેમાં હોય તે નવતત્વ અને નવતત્વ નામનો ગ્રંથ, અને તેનો પણ પ્રકાશ થાય, તેનું પ્રકાશન થાય તો નવતત્વની ખબર પડે. એટલે બધું આમાં લઈ દીધું, દેવ, ગુરુ અને પછી શાસ્ત્ર પણ મૂકી દીધા. દ્રવ્યાનુયોગમાં મૂક્યા અને નવતત્વ પ્રકાશમાં પણ મૂક્યા. 7મો બોલ છે સાધુ ધર્મ પ્રકાશ, અને 8મો સાથે જ લઈએ શ્રાવક ધર્મ પ્રકાશ. કે સાધુ અને શ્રાવક, સાધુ સાધ્વીજી સાધુમાં આવી ગયા, શ્રાવક શ્રાવિકા શ્રાવક ધર્મમાં આવી ગયા. અને બીજી રીતે કહું તો મુમુક્ષુ આત્માર્થી, એમાં આપણે ભાઈઓ બહેનો કંઈ કહેતા નથી, નહીં તો એ પ્રમાણે કહીએ તો સાધુ સાધ્વીમાં આવી ગયા અને શ્રાવક શ્રાવિકામાં આવી ગયા. તો પહેલો મુખ્ય છે તે સાધુ ધર્મ પ્રકાશ છે. ભગવાનના વચનામૃતજીમાં 90મો પત્ર, એમાં પહેલું જ મૂક્યું કે 2 પ્રકારે ધર્મ કયો છે. પહેલું સર્વસંગ પરિત્યાગી, બીજું દેશ પરિત્યાગી, અથવા તો શુદ્ધ ધર્મ અને ચારિત્ર ધર્મ. અને એમાં પણ અંશે ત્યાગ અને સંપૂર્ણ ત્યાગ. એટલે પહેલો સંપૂર્ણ ત્યાગની વાત આવી તે સાધુ ધર્મ પ્રકાશ, કે સાધુનો ધર્મ શું છે, સંયમીનો ધર્મ શું છે, દીક્ષા લે સર્વસંગ પરિત્યાગી થાય એનો ધર્મ શું છે. તો આપણે જાણીએ છીએ કે પોતે પામે અને બીજાને પમાડતા જાય. સમ્યક દર્શન હોય તો જ સાધુપણું લેવું ઠીક છે, જેથી બીજાને કલ્યાણ કરી શકે. પહેલાં શ્રાવક શ્રાવિકાપણામાં સમ્યક દર્શન જે છે તે છે, અને પછી દીક્ષા લે છે કે જેથી 4થી 13મા સુધીનો સમ્યક દર્શનથી કેવલ જ્ઞાન સુધીનો પુરુષાર્થ થઈ શકે. સાચી રીત આ પ્રમાણે છે, અત્યારે આપણને એથી ઊંધું દેખાય છે. તો એ સાધુ ધર્મ પ્રકાશ, એમાં ઉત્તમ જે કહીએ છીએ લક્ષણ તે ઉત્તમ ક્ષમા, માર્દવ, વાર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય, આ જે 10 પ્રકારના ઉત્તમ ધર્મ પાળે તે સાધુ ધર્મ, અને તે પ્રકાશ, તેનો પ્રસ્તાર. એટલે આ જે 10 લક્ષણ ધર્મના કહી દીધા છે, 10 લક્ષણી મહાપર્વ કહીએ તે જ, તો એમાં ઉત્તમ શબ્દ આગળ લાગુ પડે છે, એટલે સાધુ ધર્મ પ્રકાશ. ઉત્તમ હજી નથી થયો ત્યાં સુધી જે ક્ષમા, માર્દવ વગેરે છે તે શ્રાવક ધર્મ પ્રકાશ છે, એ અંશે પાડી શકે છે, અને પેલો ઉત્તમ પાડી શકે છે. આ સાધુ ધર્મ પ્રકાશ, શ્રાવક ધર્મ પ્રકાશ.
સીધી સાદી રીતે બંનેને રત્નત્રયની પ્રાપ્તિ તો કરવાની જ છે, બંનેને સ્વભાવનું ભાન તો થવાનું છે, કરવાનું છે, તો જ ધર્મ છે. પરંતુ 10 રીતે જ્યારે મૂકીએ છીએ ત્યારે આ અંશે અને પૂર્ણ એ રીતે સમજાય છે કે તો એ સાગાર ધર્મ અને અણગાર ધર્મ. અણગાર એટલે અગાર એટલે ઘર, અણગાર એટલે ઘરબાર વિનાના, એટલે કે જે નિષ્પરિગ્રહી છે, અપરિગ્રહી છે, અને જેણે દીક્ષા લઈ લીધી છે, ઘરબાર છોડી દીધું છે, તે સાધુ સાધ્વી છે. અને બીજા જે છે તે સાગાર એટલે કે હજુ અપવાદ સહિત કેટલીક છૂટ લઈને ઘરમાં રહીને, ગૃહાશ્રમમાં રહીને જે ધર્મની પરિચર્યા કરે છે તે શ્રાવક ધર્મ. એટલે કે ઉત્તમ પ્રકારે શું કામ? તો કે ઉત્કૃષ્ટપણે તમ એટલે અંધકાર, અજ્ઞાનરૂપી અંધકારનું ઉન્મૂલન કરી નાખે છે, તેનું નામ ઉત્તમ. એટલે ત્યાં પ્રાપ્તિ થઈ જ ગઈ છે. ઉત્તમમાં ઉત્તમ ક્ષમા, એટલે તે જ્ઞાની છે જ તો જ એને ઉત્તમ ક્ષમા કહેવાય. એને છેવટના સ્વભાવની પ્રાપ્તિ થઈ જાય એવી દશા છે, અને કેટલાકની તો થઈ પણ ગઈ. તો એ જે નિર્વિકલ્પ સ્વભાવને અયોગી સ્વભાવ સુધી જાય તે બધા જ ઉત્તમ ક્ષમાવાળા, ઉત્તમ માર્દવવાળા, અને એથી ઓછું છે, હીણું છે, ઉતરતું છે, એ શ્રાવક ધર્મમાં જાય એમ સમજાય છે. એટલે એનો પણ એટલો જ પ્રચાર પ્રસાર થવો જોઈએ કે આ શ્રાવકના લક્ષણ કે શ્રદ્ધા, વિવેક અને ક્રિયાવંત હોય. કેવી? તો કે સમ્યક શ્રદ્ધા, સમ્યક વિવેક અને સમ્યક ક્રિયા. સમ્યક શબ્દ લગાડવો શ્રદ્ધાને પડે છે, બાકી વિવેક અને ક્રિયા તો એની સમ્યક જ હોય. કેમ કે શ્રદ્ધા સમ્યક થઈ તો પછી શ્રાવક, શ્રદ્ધા, વિવેક અને ક્રિયા, ઇઝી ટુ રિમેમ્બર, અને એ બેસે છે વ્યાખ્યા. એનું નામ શ્રાવક ધર્મ પ્રકાશ છે. ત્યાર પછીનો 9મો મુદ્દો છે વિચાર, અને 10મો એની સાથે કન્ક્લુઝન, ઘણા જીવોને પ્રાપ્તિ. વિચાર કહેતા વિચાર, વૈરાગ્ય, વિવેક, ચિંતન, પરીક્ષા, નિર્ણય, નિશ્ચય બધા જ અર્થ થાય. ને કેટલીક વખત આપણે જે વિચાર કહીએ છીએ તે સંદેહ, શંકા. મને એમ વિચાર આવે છે કે આમ કરીએ તો કેમ? એટલે ત્યાં વિચાર શું છે? ત્યાં સંદેહ થયો કે તમને આમ ઠીક લાગે છે, પરંતુ મને એમ વિચાર થાય છે, અથવા આપણે આમ નહીં આમ કરીએ. એ જે વિચાર છે ત્યાં શંકાને સંદેહ આવ્યો, ઓલ્ટરનેટ આવ્યો, પણ એ જુદો અર્થ, પણ એ પણ વિચારનો જ અર્થ છે. અહીંયા તો વિચાર કહેતા આત્મવિચાર, મેઇન તો મુખ્યત્વે ચિંતન, પરીક્ષા અને નિર્ણય, વિવેક. એટલે કે નિર્ધાર થઈ જવો જોઈએ, નિશ્ચય થઈ જવો જોઈએ. વિચાર ઉપર તો બધો ભાર છે, કર વિચાર તો પામ. આ આખા પત્રનો ભાર પણ વિચાર શબ્દ ઉપર છે, અને સમસ્ત શાસ્ત્ર કે અધ્યાત્મમાં પણ ભાર તો વિચાર ઉપર જ છે. મોક્ષનો દ્વાર પણ કહી દીધો છે એવો વિચાર છે. વિચારને જ અહીંયા આપણે પ્રજ્ઞા કહીએ છીએ તો ખોટું નથી. પ્રજ્ઞારૂપી છીણી કે વિચારરૂપી છીણી જ્યારે હોય અથવા વાપરે, મારે, ત્યારે ભેદ જ્ઞાન થાય છે. પણ એટલું જ સાચું છે, સદવિચાર મોહને દૂર કરે છે. વિચારનું એટલું મહાત્મ્ય છે. સદવિચાર હશે તો મોહ થશે નહીં. મારુષ અને માતુષ જે બોલતા હતા, મંત્ર બોલતા હતા શિવભૂતિ મુનિ, મારુષ અને માતુષ એમ મંત્ર હતો કે રાગ ન કર અને દ્વેષ ન કર. એની બદલે યાદ ન રહેતા મારુષ માતુષ કહ્યું તો પણ તેમને કેવલ જ્ઞાન થયું. એ મંત્રનો પ્રભાવ, સાથે સાથે એના ગુરુની નિષ્ઠા, પોતાની ગુરુમાં નિષ્ઠા, એ મંત્રની નિષ્ઠા, અને સૌથી વધારે પોતાનો પુરુષાર્થ તો કે વિચાર કર્યો કે આ અડદ અને ચોખા, અડદ અને એના છિલકા, છોતરા બે જુદા પાડે છે. અડદ ઉપણે છે એવી રીતે કોઈ ચોખાનું કહે તો એમ, પણ જે હોય તે મૂળ વસ્તુ, મૂળ ધાન્ય અને એના છોતરા બે જુદા છે. ગમે તેટલા સાથે હોવા છતાં જુદા છે, અને એ જુદા પાડે છે. મારા ગુરુએ પણ મને આ જ કરવાનું કહ્યું છે કે જળ ચેતનનો વિવેક કર, દેહાત્માનો વિવેક કર. એમાં એનો પુરુષાર્થ શું? તો કે એણે વિચાર કર્યો, સતત વિચાર કર્યો, આત્મવિચાર કર્યો. ત્યાં સુધી વિચાર કર્યો નહીં હોય, અથવા વિચાર દશા એટલી ઉજ્જવળ થઈ નહોતી. જેવી આત્મવિચારની શ્રેણીએ ચડ્યા અને દશા આવી થઈ ગઈ, ઉજ્જવળતા થઈ, એટલે સંપૂર્ણ રીતે ચમક ખીલી ઉઠી, ચમક આવી ગઈ. કયું? તો કે આત્માની ચમક આત્મામાં આવી ગઈ. એનું નામ કેવલ જ્ઞાન. એટલે કેવલ જ્ઞાન લઈ ગયા એમોને. તો કે ત્યાં વિચારથી થયું છે. બીજા બધા નિમિત્ત કારણ હતા. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં, પરંતુ પોતે એમાંથી તરી ગયા. તો અવિચાર અનિત્ય વસ્તુમાં મોહ કરાવે છે. વિચાર શાશ્વત પદાર્થમાં લઈ જાય છે. વિચારથી બધું જ પમાય છે, વારંવાર આવે છે, અને આપણે માન્ય કરવા જેવું છે. જ્ઞાનાવરણીય આદિ કર્મ પણ વિચારથી ટળે છે. વિચાર આવતા નથી એ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, પરંતુ વિચાર કરીશું, શીખીશું, સમજીશું તો જ્ઞાનાવરણીય કર્મ ટળવાના પણ છે. વિચાર કરવાથી આખું જગત અસાર લાગે છે, તેથી વિતરાગતા આવે છે, વિષયની ઉત્સુકતા રહેતી નથી, તૃષ્ણા રહેતી નથી, અને નિષ્કામ સ્થિતિ થઈ જાય છે. બિલકુલ સાચી વાત છે. આપણને સંસાર અસાર અકારો લાગે, શેનાથી લાગે છે?
તો કે એવા અનુભવ થયા. એવા અનુભવ થયા, અનુભવમાં વિચાર તો આવ્યો કે નહીં? અનુભવ તો અનુભવનો વિષય છે, થઈ ગયા. પછી આપણે વિચાર કરીએ છીએ કે સાચી વાત છે, સંસાર આવો જ છે, સંસારનું સ્વરૂપ જોઈ લીધું અથવા આમ જ છે. તો એ જે કહીએ છીએ એ વિચારનું બળ છે. માટે વિચારથી જ બધું થાય છે. એટલે બીજી રીતે કહીએ કે ઊંઘ આવી જાય છે તો ઊંઘમાં મૂઢતા છે. જળ જેવા નથી પણ મૂઢ છીએ, મૂર્ખ કહી દીધા, એટલે કાંઈ વિચાર કરી શકતા નથી, એનું નામ ઊંઘ છે. બરાબર. સ્વપ્ન અવસ્થામાં તો કે મોહ હોય છે, અને જાગૃતિમાં તો કે મૂંઝવણ હોય છે. 3 દશાની વાત કરી છે. તો ઊંઘ, સ્વપ્ન અને જાગૃત. તો ઊંઘમાં મૂઢતા છે, પછી સ્વપ્નમાં મોહ છે, અને જાગૃતિમાં મૂંઝવણ છે. એટલે કે ઇષ્ટ અનિષ્ટ, આમ કરું કે તેમ કરું, આમ હોય કે તેમ હોય. તો નિદ્રા, સ્વપ્ન અને જાગૃત 3 અવસ્થાથી જુદો તે આત્મા છે. એ પણ વિચારથી ખબર પડે છે કે 3 અવસ્થાને વિશે કે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. પાછા આપણે આત્મા ઉપર આવ્યા. પછી આ ભવ કોને કરવા પડે છે? આ બધું જગત શું છે, સાથી છે, એ બધો વિચાર આવે છે. એટલે વિચાર બધે જ પ્રવેશી શકે છે. વિચાર પર્વતની પાર પણ જઈ શકે છે, બીજાના મનની આરપાર પણ જઈ શકે છે. એ વિચાર છે. વિચારને ક્યાંય એન્ટ્રી નથી એવું નથી. નો એન્ટ્રી વિચાર માટે નથી. વિચાર બધે જઈ શકે. એટલે કે વિચાર છે તો બધું છે, અને સદવિચાર છે તો એ પરમાનંદનું મૂળ છે. માટે કર વિચાર તો પામ, હે આત્મન તું કર તો પામ. વિચાર એ આત્મા છે, ઇતિ સિદ્ધમ. એટલે કર વિચાર તો પામ, એટલે કે કર તો પામ, એટલે કર આત્મા તો પામ. હે આત્મન તું કાંઈક કરીશ તો તું પામીશ. અને 90મા પત્રનો છેલ્લો શબ્દ ઉદ્યોત, તો એ ઉદ્યોત થશે, પ્રકાશ થશે સજાત્મ સ્વરૂપ.